હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 8માં જે સમય સંખ્યા ચેપ્ટર છે તેમાં સ્વાધ્યાય 8.2નો પ્રશ્ન નંબર 4 એટલે કે કિંમત શોધો છે તે આપણે આજે જોવા જઈ રહ્યા છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલા આપણે આપણી પ્લેલિસ્ટ પર પ્રશ્ન નંબર 1, 2, 3 તે આપણે અપલોડ કરી ચૂક્યા છે. તો તે ચેનલ પર જોઈને તમે જોઈ શકો છો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા રકમ જુઓ કે -4 ભાગ્યા 2 તૃતીયાંશ છે અને આપણે કિંમત શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા વસ્તુ શું કરવાની, આપણે કોઈ પણ સ્ટેપમાં તો સૌથી પહેલા આપણે શું લખવાની, રકમ લખશું કે -4 છે. હવે જુઓ, આ નિશાની અહીંયા તમને ભાગાકારની દેખાય છે. જ્યારે ભાગાકાર હોય ત્યારે આપણે શું કરી નાખવાનું, ગુણાકાર. હવે ગુણાકાર કરીએ તો આપણે શું થાય, છેદની રકમ અંશમાં ને અંશની રકમ છેદમાં, એટલે કે જે 3 છેદમાં છે તે ઉપર આવી જશે, એટલે કે ગુણાકારમાં આવી જશે, અને આ જે 2 છે એ ક્યાં આવી જશે, છેદમાં આવી જશે. રાઈટ, ફરીથી સમજો. એ 4 છે માઇનસ ભાગ્યા 2 તૃતીયાંશ, તો -4 લખ્યા. હવે આ જો ભાગાકાર છે એનું ગુણાકાર થઈ ગયું. જે 2 તૃતીયાંશ છે એને વ્યસ્ત કરી દો, આપણે વ્યસ્ત પણ કહી શકાય ને, કે 3 અંશમાં આવી ગયા અને છેદમાં શું આવી ગયા, 2 આવી ગયા. આનું ઉલટાવી દીધું એટલે કે વ્યસ્ત પ્રમાણ પણ કહી શકો છો. રાઈટ, ધ્યાન રાખવાનું, ખાલી આ જ એક સમજવાનું છે. ભાગાકારનું ગુણાકાર, અંશ અને છેદ છે, જો છેદમાં 3 છે તે અહીંયા ગુણાકારમાં આવી જશે, અને જે આ જે ભાગાકારમાં અંશમાં છે તે છેદમાં આવે, એટલે વ્યસ્ત પ્રમાણ પણ કહી શકીએ છીએ. -4 ના છેદમાં કેટલા લખશું, 1 લખશું. આધાર કશો ના હોય, જો આધારમાં કાંઈ ના હોય તો આપણે તમે છેદ લખી શકો છો, ગુણ્યા 3 દૂતીયાંશ. બરાબર, રાઈટ. પ્રેક્ટિસ કરજો તો દાખલા આવડશે વિદ્યાર્થી મિત્રો. હવે જો માઇનસ કેટલા લખવાના, તો કે 4 ના છેદમાં 1 ગુણ્યા 3 દૂતીયાંશ. તો હવે શું કરશું, આપણે -4 ના 4 લખશું, ગુણ્યા કેટલા લખશું, 3, છેદમાં શું લખશું, તો કે 1 ગુણ્યા 2. બરાબર, અહીંયા છેદ નથી, આ બંને શું કર્યા, ભેગા કર્યા કૌંસ ખોલીને. રાઈટ, તો હવે 4 તેરી કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો, તો કે 12, 12 ભાગ્યા 2, તો 2 છક કેટલા થઈ જાય, 12 થઈ જશે. તો ભાગાકાર કરો તો જવાબ શું આવશે, 6 આવશે વિદ્યાર્થી મિત્રો. કેવા 6 આવશે, માઇનસ છે. આ પહેલા ક્વેશ્ચનનો આન્સર વિદ્યાર્થી મિત્રો. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરવાનો છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આ તમારી ચેનલ છે, અમે તમારા માટે જ મહેનત કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે બીજી રકમ છે 3 પંચમાંશ છે, એટલે કે 3 ના છેદમાં 5 ભાગ્યા 2 છે. તો હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલા 3 પંચમાંશ છે, ભાગાકાર દેખાય ત્યાં ગુણાકાર. હવે જો 2 ના નીચે છેદ નથી તો આપણે અહીંયા શું કરશું, ઉલટાવી દેતા હતા ને, એટલે કે વ્યસ્ત કરતા હતા ને, કશું ના હોય તો આપણે કેટલા લખી નાખવાના, 1 લખી નાખવાના. અને આ જે અંશમાં છે એ વસ્તુ ક્યાં જતી રહે, છેદમાં જતી રહે. અંશ હોય ને, કે જે ભાગાકારની જમણી બાજુ જે નિશાની દેખાય ને એ ક્યાં લખવાની, હંમેશા છેદમાં લખવાની. ક્યારે, જ્યારે કિંમત શોધતા હોય ત્યારે. બરાબર, હવે શું કરશું, કે તો કે -3 લખશું, છેદમાં 5 લખશું, ગુણાકારનું ચિહ્ન છે તો આપણે ગુણાકાર કરી દઈશું, અને 1 ના છેદમાં કેટલા લખશું આપણે, તો કે હવે 1 ના છેદમાં આપણે 2 લખ્યા. શું કર્યું, જો ફરી 3 ના છેદમાં 5 ગુણ્યા 1 ના છેદમાં 2. રાઈટ, હવે શું કર્યું, તો આપણે કે હવે આ બંનેનો ગુણાકાર, 3 એકા 3 માઇનસ, અને 5 દુ 10, તો કે -3 ના છેદમાં 10. આ તમારા બીજા પ્રશ્નનો આન્સર. રાઈટ, હવે ત્રીજો ક્વેશ્ચન છે, ત્રીજો. રાઈટ, -4 પંચમાંશ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ભાગાકારનું ચિહ્ન -3 છે. બરાબર, છેદમાં કશું નથી એટલે કેટલા લખી નાખવાના, આપણે 1 લખી નાખવાના. સૌથી પહેલા આપણે રકમ મુજબ લખશું, 4 પંચમાંશ, ભાગાકારનું ચિહ્ન દેખાઈને આપણે ગુણાકાર કરશું. અહીંયા કશું આધાર નથી, છેદની સંખ્યા શું હોય, તો કે અંશમાં આવે. આપણે અહીંયા 1 લખી નાખવાનું, અને આ 3 ક્યાં જતા રહેશે, છેદમાં. કેવા 3 છે, તો કે માઇનસ છે, પણ આપણે હવે ધ્યાન રાખવાનું કે 1 કેવા થઈ જશે, અહીંયા માઇનસ થઈ જશે,
કારણ કે આ સંખ્યા જ્યારે અંશની સંખ્યા હોય -3 હોય, જ્યારે છેદમાં જાય ત્યારે પ્લસ થઈ જાય. માઇનસ હોય એ શું થાય? પ્લસ થાય છે. બરાબર, આ તો તમને ખબર જ હશે. ઓકે, તો સૌથી પહેલા આપણે લખશું -4 ગુણ્યા -1, બરાબર, અને છેદમાં 5 ગુણ્યા 3. તો સૌથી પહેલા આપણે આનું જોઈએ. 4 એકા 4, 4 એકા 4, પણ માઇનસ છે તો માઇનસનું ચિહ્ન લગાવવાનું. અને 5 તેરી કેટલા થઈ જશે? ઓકે, સોરી, માઇનસ માઇનસ પ્લસ, એટલે માઇનસનું ચિહ્ન હટી જાય. બરાબર, ધ્યાન રાખવાનું. જ્યારે કોઈ પણ સંખ્યા આવી રીતે હોય કે 4 ગુણ્યા -1, તો 4 હોય તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, માઇનસ માઇનસ કેન્સલ થઈ જાય. આ વસ્તુ યાદ રાખવાનું. બરાબર વિદ્યાર્થી મિત્રો? ઓકે, આ વર્કિંગ તરીકે સમજૂતી માટે. સમજૂતી 4 થઈ ગયું. 5 તેરી કેટલા થઈ જશે? 15 થઈ જશે. રાઈટ, તો તમારો આન્સર આવ્યો 4/15. તો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ પાડી લો, વિડીયોને લાઈક કરી દેજો. 4 એકા 4, માઇનસ માઇનસ છે, જો અહીંયા લખેલું છે માઇનસ માઇનસ હોય તો માઇનસનું ચિહ્ન ઉડી જાય, એટલે +4, 5 તેરી 15. ઓકે, ક્લિયર છે? દેખાય છે? ઓકે. ઓકે, ચોથો દાખલો છે 1/8 છે ભાગ્યા 3/4 છે. જો આમાં અંશ અને છેદ આપ્યા છે એટલે આપણે ઈઝી થઈ જશે. સૌથી પહેલા 1/8. હવે જો ભાગાકારની જગ્યાએ આપણે કિંમત શોધતા હોય તો શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? હવે તમને આવડે છે કે ગુણાકાર. છેદ છે તે અંશમાં જતું રહેશે. 4 છેદમાં છે તે અંશમાં આવી ગયા, એટલે કે ગુણાકારમાં આવી ગયા. અને 3 ક્યાં આવી જશે? ભાગાકારમાં આવી જશે. ભાગાકાર એટલે કે છેદમાં. વ્યસ્ત થઈ ગયું. બરાબર, આપણે વ્યસ્ત પ્રમાણ પણ કહી શકો છો. ઓકે, રાઈટ. હવે શું કરશું આપણે? તો કે અહીંયા -x/8 ગુણ્યા 4, રાઈટ, એટલે કે 1 ગુણ્યા 4, અને અહીંયા ગુણ્યા કેટલા થશે? 8 ગુણ્યા 3. કમ્બાઈન કરી દેવાના. સૌથી પહેલા બંને છૂટા હોય એને શું કરવાના? ભેગા કરી દેવાના વિદ્યાર્થી મિત્રો. હવે જુઓ, હવે જો અહીંયા -1 છે અને 1 ગુણ્યા 4, તો આપણે અગાઉ કર્યું તો એવું જ તે, પણ અહીંયા જો માઇનસ હોત તો માઇનસ માઇનસ પ્લસ થાત, પણ અહીંયા 4 ગુણ્યા 1 તો શું થશે? 4, પણ કેવા આવશે? માઇનસ થશે. 8 તેરી કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 24 થઈ જશે. હવે બરાબર, આના છેદ ઉડાવાય તો ઉડે. 4 છે તો 4 એકા 4, અને 4 છ કેટલા થાય? 24 થઈ જાય. તો આમાં જો 4 4 કેન્સલ થઈ જશે, તેથી જવાબ શું આવશે? અહીંયા માઇનસનું ચિહ્ન લગાવવું પડે, તો માઇનસ કેટલા આવશે? 1/6. રાઈટ, અહીંયા લખી રાખું જેથી તમને ખબર પડે કે આ કોના છેદ ઉડાડે છે. 4/24. ઓકે, રાઈટ. તો 1/6, માઇનસનું નિશાન લગાવવું કમ્પલસરી છે, નહીતર માર્ક કટ ઓફ થઈ શકે છે. ઓકે, નેક્સ્ટ સમ 5મો છે 2/13 ભાગાકારનું ચિહ્ન ભાગ્યા 1/7. તો સૌથી પહેલા આપણે 2/13 છે તે લખી નાખવાનું. ભાગાકારનું ચિહ્ન દેખાય ત્યાં ગુણાકાર, અને 1/7 જગ્યાએ આપણે શું કરવાનું? 7ને અંશમાં લખશું અને છેદમાં 1 લખશું. આનું વ્યસ્ત કરી દેવાનું. જમણી બાજુ જે સંખ્યા હોય એનું વ્યસ્ત કરી દેવાનું. શું યાદ રાખો? બરાબર. તો હવે શું કરી દઈશું આપણે? 2 ગુણ્યા 7, 13 ગુણ્યા 1. ટૂંકમાં કૌંસને શું કર્યા? ભેગા કરીને આપણે ગુણાકારમાં લખી કાઢવા. ઓકે, તો હવે આપણે આનું સોલ્યુશન કરીએ. 2 સત્તા કેટલા થઈ જશે ભાઈ? તો કે 14 થઈ જશે. પણ કેવા 14? -14, કારણ કે માઇનસનું ચિહ્ન છે. 13 એકા કેટલા થઈ જશે? 13 થઈ જશે. -14/13, રાઈટ. ઓકે, 14/13. આ એનો રાઈટ આન્સર છે. 6થા નંબરનો દાખલો કે -7/12 ભાગ્યા 2/13. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા શું કરવાનું? તો કે 7/12 ભાગાકારનું ચિહ્ન દેખાય ત્યાં ગુણાકાર. હવે 13 જુઓ, -13/2 છે
તો અહીંયા ઉતાવળ નહીં કરવાની. 13 જો છેદમાં છે તો અહીંયા શું આવી જશે? 13 વત્તા છે. જ્યારે છેદની રકમ અંશમાં જાય ત્યારે નિશાની બદલાય, વત્તા હોય ઈ ઓછા થઈ જાય. 13 અહીંયા વત્તા છે, જ્યારે નીચે આવશે એટલે કે અહીંયા જો 13 કેવા છે? વત્તા છે, જ્યારે અહીંયા આવશે ત્યારે શું થશે? માઇનસ થઈ જશે. અને 2 માઇનસ છે એ શું થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે કે એનું વ્યસ્ત પ્રમાણ, રાઈટ? એનું શું થઈ ગયું? વ્યસ્ત પ્રમાણ. વત્તા છે 13 અહીંયા આવે ત્યારે માઇનસ થઈ જશે, અને -2 છે જ્યારે છેદમાં આવે ત્યારે શું થઈ જાય? વ્યસ્ત બદલાય. એટલે એનો એક નિયમ છે, દિશા બદલાય ચિહ્ન બદલાય. સીધી ભાષામાં આપણે કહીએ તો એ રીતે યાદ રાખો. તો હવે જો -7, રાઈટ? 7 ગુણ્યા કેટલા છે? 13 છે, તો 13 લખો વિદ્યાર્થી મિત્રો. 12 ગુણ્યા 2, તો 13 સત્તા કેટલા થઈ જશે? જો -7, જો આ ધ્યાન રાખવાનું, અહીંયા લખીએ આપણે કે -13 ગુણ્યા 7, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. 13 સત્તા કેટલા લખવાના? 91 લખવાના, બરાબર? આ યાદ રાખવાનું. ઓકે, આ સમજૂતી માટે છે એટલે આપણે બોક્સ બનાવી 91. અને 12 દુ કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? જુઓ અહીંયા ફરીથી સમજાવું કે -7 ગુણ્યા 13 હતા, -13, અને 12 ગુણ્યા 2. અહીંયા સમજૂતી માટે 13 ગુણ્યા 7 કરો તમે તો -13 ગુણ્યા 7 એટલે 91 થઈ, માઇનસ માઇનસ પ્લસ થશે વિદ્યાર્થી મિત્રો. અને 12 દુ કેટલા થઈ જશે? 24. તો 91 ના છેદમાં કેટલા થઈ જશે? 24. તો આ પ્રશ્ન નંબર 6 નો, દાખલા નંબર 6 નું સોલ્યુશન છે વિદ્યાર્થી મિત્રો. હવે દાખલા નંબર 7 આજનો લાસ્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો 3 ના છેદમાં 13 ભાગ્યા -4 ના છેદમાં 65. ઓકે, ચલો સૌથી પહેલા શું લખ્યું? 3 ના છેદમાં 13 ગુણાકાર દેખાય ને ભાગાકાર. 65 જો અહીંયા વત્તા છે, જ્યારે અહીંયા જ્યારે આવશે ત્યારે શું થઈ જશે? માઇનસ થઈ જાય. એટલું યાદ રાખવાનું. વત્તાની જે સંખ્યા છેદમાં હોય તે અંશમાં આવે ત્યારે શું થઈ જાય? માઇનસ. અને 4 વત્તા છે, જ્યારે નીચે આવે ત્યારે શું થઈ જશે? પ્લસ થઈ જશે. એટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો સૌથી પહેલા 3 ગુણ્યા -65, 13 ગુણ્યા 4, તો 65 ગુણ્યા કેટલા થશે? ઓકે ઓકે, તો ચલો હવે આપણે જોઈએ કે આનું શું થશે. તો કે 13 ઉડાડવો હોય તો ઉડી જાય. ઓકે, 13 પંચા કેટલા થાય? 65 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા કેટલા વધ્યા? 3 ગુણ્યા -5 અને છેદમાં વધ્યા 4, તો 3 પંચા 15, પણ કેવા? -15 અને છેદમાં 4, તો -15 ના છેદમાં 4. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે, વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો. આવા જ યુઝફુલ વિડીયો અમે તમારા માટે અપલોડ કરશું, રાઈટ? આ ચેનલ તમારી છે, તમે જેટલો સપોર્ટ કરશો એટલો અમને મોટિવેશન મળશે, અમે સારા સારા કન્ટેન્ટ તમારા માટે લાવતા રહેશું. થેન્ક્સ ફોર વોચિંગ.